દામિની, હા બા. સવારમાં ક્યાં ચાલે? કોલેજ. કોલેજ? હા. આજે કયો વાર છે એ ખબર છે? કયો વાર છે? રવિવાર. હા, મને ખબર છે કે આજે રવિવાર છે, પણ બા તમને તો ખબર છે ને કે એક્ઝામ આવી રહી છે, એટલે એક્ઝામની તૈયારી કરવા માટે છે ને કોલેજવાળાએ બોલાવ્યા છે કે અહીંયા આવીને તમે લોકો રીડિંગ કરો. કોઈ કોલેજવાળા ન બોલાવે, અને રવિવાર હોય ને તો કોલેજવાળા અને કોલેજની લાઇબ્રેરી બંને બંધ હોય, એટલી તો મને ખબર પડે. પણ બા, એક્ઝામ આવે છે કે નહીં, એટલે એની તૈયારીઓ માટે છે ને લાઇબ્રેરી ખુલ્લી છે. ના, અને છતાંય વાંચવું હોય ને, તૈયારી કરવી હોય ને, તારી પાસે બધા પુસ્તકો છે ને, ઘરે બેસીને વાંચો ને. બા, ગ્રુપ સ્ટડી કરીએ ને તો વધારે સારું પડે, વધારે આવડે. હવે કોઈ સવાલ જવાબ મને ના આવડતો હોય કે કોઈ સમ મને ન ખબર પડે તો મારી કોઈ ફ્રેન્ડ હોય કે ટીચર હોય ને તો એને પૂછી શકું. અને અમે લોકો નહીં, અમારા મેથ્સના જે સર છે ને એ પણ આવવાના છે. મેથ્સના સર તારા સવાલના જવાબ આપશે? સમજતા નથી. આ સન્ડે ટુ સન્ડે છે ને અલગ અલગ સબ્જેક્ટની તૈયારી કરવાની હોય છે. આજે અમારે મેથ્સની તૈયારી કરવાની છે. દામિની, હું તારી દાદી છું. હા, મને ખબર છે. અને મને એ ખબર છે કે હું આ જમાનાની ભણેલી છું, એટલે મને ખબર છે. હમણાં 1 સેકન્ડ પહેલાં તું કહે છે કે સવાલ મને ન આવડતા હોય, મારી ફ્રેન્ડ અથવા મારા ટીચર કહે, અને હવે અત્યારે એમ કહે છે કે મેથ્સના સરનું છે આજે. સમજો બા, એ બોલવામાં બોલાઈ જાય કે ભાઈ ના આવડતું એ પૂછવા થાય. હવે દાખલો બોલું કે સવાલ જવાબ બોલું, શું ફેર પડે છે? અને હવે તો તમને ખબર ના હોય ને તો કહી દઉં, ગણિતમાં છે ને થિયરી પણ આવે છે. નથી આવતી, અને જે હોય તે. 1 મિનિટ બા, આ તમે કહેવા શું માંગો છો કે હું ખોટું બોલું છું? તમારી ઈચ્છા ના હોય ને તો રહેવા દો. આ બેઠી પછી ફેલ થાવ ને તો ન કહેતા. હા, નહીં કહું. ફેલ થાય ને તો નહીં કહું, પણ ઘરમાં બેસીને તું તૈયારી કરી શકે ને. એક કામ કરને, તારી જેટલી ફ્રેન્ડ છે ને બધાને અહીંયા બોલા. તમારે ગ્રુપ સ્ટડી કરવું છે ને તો લાઇબ્રેરીમાં કરે કે ઘરે કરે, શું ફેર પડે? તો સરને પણ અહીંયા બોલાવી લઉં. અચ્છા, હવે વચ્ચે સર આવ્યા. બા, સમજતા કેમ નથી તમે? અરે તમે કઈ વાતને ક્યાં લઈ જાઓ છો? તમને મારા ઉપર વિશ્વાસ નથી? સવાલ વિશ્વાસનો નથી. વિશ્વાસનો જ છે બા, એટલે જ તો એટલા સવાલ પૂછો છો ને, એટલે ઇન્ક્વાયરી કરો છો. તમને મારા ઉપર વિશ્વાસ હોત તો તમે મને જવા દીધી હોત ને. દામિની, મને ખબર છે કે તું હોશિયાર છે. આખું વર્ષ તું ભણવામાં ધ્યાન આપે છે, સારી મહેનત કરે છે, તો તારા જેવી છોકરીને કોલેજ જવાની જરૂર ન પડે, અને એ પણ રવિવારના દિવસે. એટલે બધા હોશિયાર હોય ને બા, તો કોલેજ જવાની જ જરૂર નથી, ઘરે જ બેઠું રહેવાય. એક્ઝામ દેવાની એ શું જરૂર? દામિની, તારું કેવું છે ખબર? હોઠ આજા તો ઉત્તર જાજા. મારા જેટલા સવાલ આવે છે ને, 1 સેકન્ડની પણ રાહ જોયા વગર તારી પાસે એનો દરેકનો જવાબ હોય જ ને. આ તમે જ મને નહોતું કહ્યું કે જે સાચા લોકો હોય ને એની પાસે જવાબ તૈયાર જ હોય? અને બા, આ તમે કેવી વાત કરો છો? અરે હમણાં તો તરત પાછી આવી જઈશ ને, 2 કલાકનો સવાલ છે. સરસ, 2 કલાકમાં બધું વંચાઈ જશે, બધું સરને પૂછાઈ જશે, એ બધું તારું સોલ્વ થઈ જશે. વેરી ગુડ. જે ના આવડતું હોય ને એ 2 કલાકમાં પૂછવાનું હોય, બધું ત્યાં પાકું કરીને ના આવવાનું હોય. સારું, જા જા. સારું થયું જવાની પરમિશન તો આપી, બાકી મને તો થયું કે આ વર્ષ અમારું ગયું. નંબર છે મારી પાસે, તું જા, હું હમણાં પૂછી લઈશ. દામિની ક્યારે આવશે? હાય. હાય. શું થયું? કઈ ટેન્શન જેવી છે વાત? રહેવા દે ને, હું હંમેશા આપણા પ્રેમનો ફાયદો ઉઠાવું છું, અને તારી પાસે જ્યારે જુઓ ત્યારે કંઈ ને કંઈ મારી બધી સમસ્યાઓ, પ્રશ્નો તારા ઉપર થોપી દઉં છું. હાદી, આજે તો હું પણ મૂંઝવણમાં છું. તું મૂંઝવણમાં? શું થયું? બોલ ને. જો આવી રીતે છે ને, હવે બાના કાઢીને હું મળવા નહીં આવી શકું. મારા બાને શક જાય છે. આજે તો કેટલા સવાલ પૂછતા હતા. મારા કોઈ પણ બાનાને છે ને એમને ટકવા નથી દીધું. જો મારા ઘરે ખબર પડે ને એની પહેલાં, એટલે કે કોઈ બીજું કહીને એની પહેલાં હું મારા બાને વાત કરી દેવા માગું છું. તું તારા ઘરે વાત કરને કે આપણે બંને લગ્ન કરવા છે. અત્યારે કરી શકું એમ નથી, કેમ કે હા, શું કહું તને? શું થયું છે? કે આજના ઘરેથી
ફોન ઉપર ફોન આવ્યા કરે છે. હા તો રિસીવ કરી લઈને શું કહે છે? મમ્મી હોસ્પિટલમાં છે અને ડૉક્ટરે કહ્યું છે કે ઓપરેશન કરવું પડશે. એમને બહુ પેઇન થાય છે. જો આની પહેલાં જ્યારે આ વાત આવી હતી ને ત્યારે મેં તને પૈસા આપ્યા હતા ને, ખબર છે ને તને કે તારું દુઃખ હું ન જોઈ શકું, જેમ તેમ કરીને મેં સેટિંગ તો કરી આપ્યું હતું. પણ હવે એવી કંઈ વાત હોય તો ઓપરેશન કરાવવાનું કહે જ છે ને, તો કરી લે ને. પણ ફરી પાછો એ જ પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે. અત્યારે ₹1,00,000 મારી પાસે નથી. ડૉક્ટર કહે છે કે ₹1,00,000નો ખર્ચો થશે. તું જ વિચાર કરને કે ₹1,00,000 તાત્કાલિક ક્યાંથી લાવું? અને તારી સાથે મારે લગ્ન પણ કરવા છે. પણ લગ્ન કરું કે મમ્મીને ખબર નથી પડતી કે શું કરવું અત્યારે. હું સમજી શકું છું કે પહેલાં પણ મેં તારી પાસે ઘણીવાર મદદ માગી છે અને તે હંમેશા મારી મદદ કરી છે આપણા પ્રેમ માટે થઈને. હવે તારી પાસે આ બધી વાત કરવાનો કોઈ મતલબ નથી. તારી પાસે માગતા પણ મને શરમ આવે છે. સમજાતું નથી કે હવે શું કરવું. આદિ, મારે એક જણા પાસેથી રૂપિયા લેવાના હતા પણ સાલો એ ફોન નથી ઉપાડતો અને જવાબ પણ નથી આપતો. એટલા માટે તો હું તારા જે આપેલા પૈસા હતા એ પણ પાછા નથી આપી શક્યો. સમજી શકું છું. એટલું બધું લોડ ના લઈશ. અને તું મને નહીં કહી તો કોને કહેશે? સારું થયું ને તે આ વાત મને કરી દીધી. પણ એવું હોય તો કોઈની પાસેથી વ્યાજે પૈસા લઈ લે તો નથી થાય એમ? વ્યાજવે ને હા થઈ શકે ને, પણ વ્યાજવાળા ગીરવે વસ્તુ માંગે છે. મારી પાસે કંઈ છે નહીં કે શું ગીરવે મૂકું. તારી પાસે કંઈ છે જે ગીરવે મૂકી શકીએ? પછી હું છોડાવી લઈશ. હમણાં તો એવી કોઈ વસ્તુ નથી. અને એમ કોઈ પણ ઘરેણા? તારા બાના કોઈ ઘરેણા પડ્યા હોય? એ તો મારા લગ્ન માટે રાખ્યા હોય ને એ છે. અને એમ પણ રકમ એટલી મોટી છે ને એટલે અધરવાઇઝ તો હું મદદ કરી દેત. જો થોડા ઘણા પૈસાની મદદ કરી શકું, પણ ₹1,00,000 એટલી મોટી રકમ મારાથી ન થાય. તું કંઈ કર ને. આમીની ડૉક્ટરે બહુ ઓછો સમય આપ્યો છે અને ઓપરેશન કરાવવું જરૂરી છે. જો ગાંઠ મતલબમાં વધારે પડતી નુકસાન કરી શકે છે મમ્મીનો જીવ પણ જઈ શકે એમ છે. અને મને તો કંઈ સમજાતું નથી. ના ના, આવું નહીં બોલ. હું કંઈક કરું છું. મારા કોઈ ફ્રેન્ડને કે કોઈને વાત કરી જોઉં, કદાચ કંઈક સેટિંગ થઈ જાય. સારું, જલ્દી કરજે. હું બીજા મારા મિત્રો પાસે પણ પૈસાની સગવડતા થાય એ રીતના વાત કરું છું. પણ બની શકે ત્યાં સુધી તું મને જલ્દી કહેજે એટલે ખબર પડે. સારું, ઘરે જઈને હું જોઈ જાઉં. થેન્ક યુ. આજે રજા હોવા છતાં પણ મેં તને ફોન કરીને તારા ઘરેથી પ્રોબ્લેમ થાય છતાંય તું મને મળવા માટે આવી. તારા માટે કંઈ પણ. પણ આ ઇમરજન્સી હતી એટલા માટે મેં તને બોલાવી, બાકી ના બોલાવે. કંઈ વાંધો નહીં. હા, બા છે ને મારા સરને ફોન કરે ને એની પહેલાં મારે ઘરે પહોંચવું પડશે. હું જાઉં છું અત્યારે. સારું, તારું ધ્યાન રાખજે. તું પણ. હા, હા, બાય. બાય. અરે ભાભી, તમે? હા, તમે ક્યારે આવ્યા? બસ હમણાં જ આવી. પણ તમે એટલા વ્યસ્ત હતા ને કે તમને ખબર જ ન પડી કે ભાભી અહીંયા આવ્યા છે. આ ઇમ્પોર્ટન્ટ છે તો ફિનિશ કરી લો. ના, એકચ્યુઅલી કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. બોલો ને, શું કામ હતું? કંઈ નહીં, આ તમને જોયા. ઘણા દિવસથી તમારા ચહેરાની ખુશી જોઈ રહી છું. સૂતા જાગતા બેસતા ઉઠતા 24 કલાક ખુશ. આ કઈ લોટરી નથી લાગી ને? ના ના, કંઈ જ લોટરી નથી લાગી ભાભી. એકચ્યુઅલી તમે જ કહેતા હતા ને કે માણસને હર એક પરિસ્થિતિમાં ખુશ રહેવું જોઈએ, તો બસ મેં એ વાતને નોટિસ કરી. એ તો છે, માણસને ખુશ તો રહેવું જોઈએ. પણ તમને ખબર છે, અતિની કોઈ ગતિ નથી હોતી.
મારો મતલબ છે કે માણસને વધારે પડતું ખુશ અને વધારે પડતું દુઃખી ન રહેવું જોઈએ. ના ના હું ક્યાં વધારે પડતી ખુશ છું ભાભી. નોર્મલ જે નોર્મલ હોય એ રીતના જ ખુશ છું, પણ તમને એવું એકચ્યુઅલી લાગે છે. છેક એવું તો નથી ને કે પોપટ પાંજરેથી ઉડી ગયો હોય? એટલે કેવા શું માંગો છો તમે? એમ કે તમે તમારું દિલ કોઈને આપી દીધું હોય, કોઈ છોકરો તમારી લાઈફમાં આવ્યો હોય જેને તમે બહુ જ લવ કરવા લાગ્યા હોય? ના એવું કશું નથી. આ તમે છે ને અવળા વિચારો કરવાનું જરાય ના વિચારતા. આ વસ્તુ તો ખોટી છે ને ભાભી. એવું જરૂરી છે કે માણસ ખુશ હોય તો મતલબ કે એનું દિલ ઉડી ગયું હોય? બિલકુલ નહીં. માણસના ખુશ રહેવાના ઘણા બધા રસ્તાઓ હોય છે, પણ તમને ખબર છે ઈશ્વરે એક માયા બનાવી છે. કોણ માણસ કેવું છે ને એના ચહેરા પરથી થોડું થોડું વર્તાય આવે. કોઈ માણસ દુઃખી હોય તો આપણે એને પૂછવા ન જવું પડે, એના ચહેરા પરથી ખબર પડી જાય કે એ દુઃખી છે. એવી જ રીતે કયું માણસ કયા વેયમાં ખુશ છે ને એ પણ ખબર પડે. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. પણ તમે જે આ વે પકડ્યો છે ને એ રોંગ છે. ઠીક છે તો પછી બની શકે કે હું ખોટી હોય, પણ જો નણંદબા એવું કંઈ હોય ને તો તમે અમને કહી શકો છો. અમે છોકરાને જોશું, ઘર પરિવારને જોશું અને આગળ વાત વધારીશું. જો એવું હશે ને તો પહેલી વાત તમારી પાસે આવશે. મારા ભાભીને કીધા સિવાય તો હું ક્યાંય આગળ વધી જ ના શકું ને. ઠીક છે તો સારી વાત છે. આ બધી વાતોમાં કહેતા તો ભૂલી જ ગઈ. શું? આજે મહેમાન આવવાના છે એટલે મેં વિચાર્યું છે કે સારું એવું ફૂડ બનાવવાનું છે, અને સારું બનાવવું હોય અને વધારે લોકોનું બનાવવું હોય ને ત્યારે તમારી જરૂર તો મને પડે. તો હું તમને એમ કહું છું કે આજે તમે મારી હેલ્પ કરશો ને? ભાભી કરીશ, પણ મારે બહાર જવાનું હતું. ઇટ્સ ઓકે, બહારથી આવીને પછી કરજો. મહેમાન અત્યારે નહીં, સાંજે 7 વાગે આવવાના છે. હું લેટ આવીશ ને, મારે આવતા આવતા 9:30 10 થઈ જશે. એટલું બધું તો શું કામ છે હેતલબેન? જોબ પરથી તમે 6 વાગે આવી જાઓ છો ને, તો પછી ક્યાં જવું છે? હોય ને ભાભી, પર્સનલ કામ હોય ને, જરૂરી નથી ને કે મારા હર એક કામ તમને કહેવા પડે. એવું નથી હેતલબેન, નથી કહેવા, નથી સાંભળવા, ઇટ્સ ઓકે, પણ મદદ તો કરવી પડશે ને. મહેમાનો આવશે તો આખું ઘર કેવી રીતે સંભાળીશ? આજ સુધી મેં ક્યારેય તમને હેલ્પ કરવાની ના પાડી છે, પણ સમજો ને ભાભી, ઇમ્પોર્ટન્ટ કામ છે એટલે જવું પડે એમ છે. જો નહીં જાઉં ને તો મારું કામ નહીં થાય. સારું બાબા સારું. આ મને છે ને ઇમોશનલ બ્લેકમેલ કરવાની કોઈ જરૂર નથી. તમને મજા આવે એમ કરી શકો છો, પણ 10થી મોડું નહીં. તમારા ભાઈને ખબર પડશે ને તો તમારી સાથે સાથે મારો વારો કાઢશો. તમે જુઓ ને, 10 થી વધારે થોડુંક લેટ થઈ જશે ને તો મારા ક્યુટ ભાભી મારા ભાઈને સંભાળી લેશે. બસ આ તમારી બંને ભાઈ બહેનની વચ્ચે આમ જ ફસાઈ ગઈ છું. એ બીજું કંઈક બોલે ને તમે બીજું કંઈક બોલો છો. હું કેટલી લકી છું ખબર છે કે મને તમારી જેવા ભાભી મળ્યા છે. સાચી વાત છે. હું પણ બહુ ખુશનસીબ છું કે મને તમારા જેવા નણંદ મળ્યા છે અને ગોવિંદ જેવા પતિ, જે લોકો મને બહુ સમજે છે. હા બરાબર છે, એકદમ બરાબર કીધું છે તમે. ભાભી હું શું કહેતી હતી, તમે મારા માટે પેલું પેન્ડલ લાવવાના હતા ને, એ લાવ્યા? લઈ આવી નથી, પણ આજે આવી જશે. સોનીને કહીને આવી છું કે આ દિવસે મને તમારે ડિલિવરી આપવી પડશે એટલે આપવી પડશે. ઓકે, થેન્ક યુ સો મચ હા ભાભી, કે તમારા જેવું સેમ ટુ સેમ મને કરાવી આપ્યું પેન્ડલ. વેલકમ. હવે જાઓ, મોડું નથી થતું. હા હા જાઉં છું. બાય બાય. અરે આ હેતલ ક્યાં? હેતલ ક્યાં ગઈ છું? ઓફિસે ગઈ છે. ઓફિસેથી બહાર કામથી જવાની છે, રાત્રે આવી જશે. અરે એણે તો કીધું હતું કે આજે રજા છે. તો ખબર છે મને, મહેમાન આવવાના હતા ને તો રજા રાખવાની જ હતી, પણ કંઈ ઇમ્પોર્ટન્ટ કામ આવી ગયું હશે. છોડો ને ગોવિંદ, હું છું ને, હું બધું સંભાળી લઈશ. પણ આ છોકરી આજકાલ કામ પર કંઈક વધારે ધ્યાન આપવા લાગી છે. આ તો મને શું પૂછો છો? એને પૂછી લેવાય ને. ફસાવશે. હું શું કહું છું, કાલે મોટા બાપુજીનો ફોન આવ્યો હતો ગામડેથી. શું? એ કહેતા હતા કે આ હેતલ માટે એક છોકરો જોયો છે અને સુરતમાં જ રહે છે. તો એ લોકો કહેતા હતા કે એવું હોય તો છોકરાને મોકલીએ જોવા માટે હેતલને. હા તો વાંધો નહીં, પણ જો આજનું નહીં કહેતા હા પ્લીઝ. ઓલરેડી મહેમાન આવવાના છે ને, તું એમાં નહીં પહોંચી વળું. છોકરાવાળાને કાલે બોલાવી લેજો અને આજે બોલાવવાના હોય ને તો મોડા બોલાવજો, જેથી કરીને હેતલબેન પણ આવી ગયા હોય અને મહેમાન જમીને પાછા જતા રહ્યા હોય. હા પણ હું શું કહું છું, એને બોલાવીએ નહીં, પહેલાં આપણે હેતલની એક વાર વાત તો કરી લઈએ કે આ રીતના છે. પછી ના ન પાડી દે કે ના મારો છોકરો જોવો નથી ને. તને ખબર તો છે ને સ્વભાવની. સાચી વાત છે. આમ જોવા જઈએ ને તો હેતલબેન તીખા તો છે. જો ગુસ્સો આવી જાય ને તો કોઈનું સાંભળતા નથી. તો પછી ઠીક છે,
આપણે એમની સાથે વાત કરીને પછી આગળ વધીએ. સાચી વાત છે. અને 6 તારીખે આપણે એક પ્રસંગમાં જવાનું છે, યાદ છે ને તને? કોના પ્રસંગમાં જવાનું છે? ભૂલે કેમ છું એટલું બધું યાર તું? ગોવિંદ, ઘરે જેટલી કંકોત્રીઓ આવી છે ને એ બધી મેં વાંચીને મૂકી છે. બધી ડેટ મેં ફિક્સ નોટ કરીને રાખી છે. આ 6 તારીખે કોનો પ્રસંગ છે? પણ અશોકભાઈ નથી. તમને ફોન આવ્યો હતો? હા, તો કોને ખબર હોવી જોઈએ આ બધી? આ મને ખબર હોવી જોઈએ, પણ હવે એમના દીકરાના લગ્ન છે ને આપણા ખાસ છે, તો એમના માટે કંઈક ગિફ્ટ તો લેવી પડશે ને. હા, ગિફ્ટ લેવી પડશે, જવું પડશે, કપડાની વ્યવસ્થા કરવી પડશે, પણ ખબર હોય તો કરું ને. તો હવે ખબર પડી ગઈ ને? થેન્ક યુ. હા, તો હવે બધી ગિફ્ટની વ્યવસ્થા કરી નાખજે, ઠીક છે? ઠીક છે. આજે 1 તારીખ તો થઈ ગઈ, 5 જ દિવસ બાકી છે, એટલે પછી એવું ન થાય કે એન્ડ ટાઈમ પર આપણે આમ તેમ ભટકવું પડે. gift કંઈ માટે નહીં થાય, બધું વ્યવસ્થિત થઈ જશે, ડોન્ટ વરી. ઠીક છે. અને એક વાત બીજી કેવી હતી તને? શું? તું છે ને આજકાલ મારું ધ્યાન બરાબર નથી રાખતી. શું? હા. કેમ કેમ એમ બોલો છો? કેમ એમ બોલો એટલે આ તારું મંગળસૂત્ર જોયું? પતિને ગામે એમ લટકાઈ દેવાનો. સાચી વાત છે, એમાં પણ ભૂલ પતિની જ છે. આ પતિ મોટું મંગળસૂત્ર કરાવે ને તો આવું ન થાય. આ ફસાઈ ગયું છે. અરે મોટું મંગળસૂત્ર પછી કરાવશું, અને એમે મોટું મંગળસૂત્ર તારા પર સેટ નહીં થશે, અને આ નાનું છે કેટલું મસ્ત લાગે છે, અને તારા પર સાચું કહું આ સૂટ થાય. સાચું? થેન્ક યુ. હવે આપણે આપણા કામ કરીએ. મારે તો આજે રજા છે, એટલે મારે કંઈ કામ કરવાનું મૂડ નથી અત્યારે. ફટાફટ જમવાનું બનાવી દે એટલે જમી બમીને મસ્ત સૂઈ જાઉં. ઠીક છે. આ હેતલબેન સાથે વાત કરવાનું ન બોલાય. અને હવે કોઈની કંકોત્રી આવે ને તો પહેલાં કહેજો. હા, ઠીક છે. આ શું? મિતેશભાઈનો સારામાં સારો ધંધો ચાલે તોય 3 મહિનાથી ભાડું નથી ચૂક્યું. અને આ પેલી શીલાબેન બિચારી વિધવા છે, પારકા કામ. આવ બેટા. બા, મારે તમારી સાથે થોડી વાત કરવી હતી. કરને, શું છે? હા, આપણી પાસે અત્યારે હાલમાં કેટલા પૈસા હશે? ઘરમાં વપરાશ થાય એટલા? એમ નહીં, પણ આમ મૂડી તરીકે કેટલા હોય? મૂડી તરીકે વધારે નથી. કેમ, તારે શું જરૂર પડી? લગ્ન કરવાની ઈચ્છા થાય છે ને? ના ના, એકચ્યુઅલી એમાં એવું છે ને કે મારી એક ફ્રેન્ડ છે, એ કોઈને પૈસા આપવાના નથી હો આપણે. દયા દાતારી તો કરવાની જ નથી. નથી આપવાના પૈસા. મારી એક ફ્રેન્ડ છે ને, એ ફૂડ ડિલિવરીનું ચાલુ કરવાની છે. બહુ સારો એવો ધંધો છે, અને જો બરાબર ધ્યાન આપીએ ને તો 2 વર્ષમાં તો છે ને ઇન્કમ આપણને આંખોથી દેખાય. હા, તો વાંધો નહીં. આપણને ક્યારેક જરૂર પડશે કે આપણે રસોઈ નથી બનાવી શકતા તો એની પાસેથી લેશું. એમ વાત નથી, પણ અત્યારે છે ને પાર્ટનર ગોતે છે. એની પાસે ઓલરેડી 2 પાર્ટનર તો છે, પણ જ્યારે એને આ બિઝનેસની વાત કરીને તો મને લાગ્યું કે કદાચ હું પણ જો આ પાર્ટનરશિપમાં જોડાઈ જાઉં ને તો આપણને કેટલો ફાયદો થશે. નહીં, ક્યારેય પણ કોઈ પણ ધંધો ભાઈ ભાગીદારીમાં કરવાનો જ નહીં. એમાં આપણે નુકસાનમાં જ હોઈએ. અને બીજી વાત, આપણે ખાધે પીધે સુખી છીએ, આપણે શું કામ ધંધો કરવો પડે? પણ બા, વધારે અમાઉન્ટ નથી, ખાલી ₹1,00,000 જ છે. હવે આવું નાનું એવું ઇન્વેસ્ટમેન્ટ તમે કહો કયા ધંધામાં લાગે? ના, 10,000 પણ હોય ને તો આપણે કોઈ ધંધામાં પડવાનું થતું નથી. બા, સમજવાની કોશિશ કરો ને. મારી બહુ જ ઈચ્છા છે કે હું આમાં પાર્ટનરશિપ કરું, એને પૈસા આપું ને રોકાણ કરું, જેથી કરીને આપણે ભવિષ્યમાંય કામ લાગે. એક વાત કહું, તને બિઝનેસ કરવાનું બહુ મન છે ને? કમાવાનું પણ. અને તને એ પણ ખબર છે કે નાનપણથી તારું ડ્રોઈંગ સારું, વચ્ચે તું મહેંદીના ક્લાસ કરી આવેલી, તારી મહેંદી મૂકવાની પણ સરસ સફાઈ છે. તો એક કામ કર ને, અત્યારે આ મેરેજ સિઝન જ ચાલે છે, મહેંદી માંડ મૂકવા વગર ઇન્વેસ્ટમેન્ટે સારામાં સારું કમાઈશ તું. સમજતા નથી. એ તો હવે સિઝનેબલ ધંધો કહેવાય ને, પણ આ તો છે ને ઓલવેઝ 365 દિવસ ચાલે એવો ધંધો છે. સાંભળ, કોઈ બાબાની મેરેજ સિઝન છે એટલે ધંધો વધારે હોય, બાકી અત્યારે તો બર્થડે હોય, કોઈની અગણી હોય, કોઈના ખોળા ભરવાના હોય,
કંઈ પણ કામ હોય ને તો બધાય મહેંદી મુકાવે જ છે, એટલે એ ચાલ્યા જ કરે, એમાં કાંઈ બંધ નહીં થઈ જાય. કોમ્પિટિશન કેટલું છે વિચાર કરો તમે. અમારા જેવી તો કેટલી મહેંદી આર્ટિસ્ટો છે જે મહેંદી મૂકતી હશે ને મારા કરતાં પણ સસ્તી. તો અને આમાં છે ને બા, આપણે કાંઈ મહેનત નથી કરવાની, ખાલી એકવાર પૈસા આપી દીધા ને પછી બસ બધું એ હેન્ડલ કરશે. હા, પછી આપણે ખાલી રોવાનું જ રહે, કારણ કે જે નફો થાય એ લીધા કરે અને તને કીધા કરે કાંઈ નફો નથી થયો, જો ને આ મહિને કાંઈ ધંધો નથી થયો, એટલે આપણે તો લાખ રૂપિયા આપ્યા એ દાતારીમાં જ ગયા, જા ખાતે જ ગયા. એવું નહીં થાય ને, મહિને મહિને હું એની પાસે હિસાબ માંગતી રહીશ ને. ખાલી બિઝનેસ કેવી રીતે ગ્રો કરવો, એમાં શું કરવું શું નહીં, આ બધું છે ને એ જોશે. બાકી હિસાબ કિતાબ તો આપણે જોવાનો જ હોય ને. એ જ કહું છું, એના ખિસ્સાનો ગ્રો એ કરશે, આપણે તો બીજું કાંઈ કરવાનું નથી, હિસાબ માંગવાનો ને હિસાબ મળવાનો નથી. પછી બે વસ્તુ બનશે, એક તો તારી દોસ્તી તૂટી જશે, આપણે 1 લાખ રૂપિયાનું નાઈ નાખવાનું, અને પછી અરે હા, હજી એક વાત, આ તું ભણે છે, તારી બેનપણી ધંધો કરે છે, અને તું તો હવે આ ભણી લે એટલે વરસ દિવસમાં સાસરે જતી રહીશ, પછી મારે એ ધંધાને કરવો કેમ, હેન્ડલ કેમ કરવો અને હિસાબ કેમ માગો, મારે ધંધો કરવો નથી. બા પ્લીઝ ને, માની જાઓ ને, ખાલી લાખ રૂપિયાની તો વાત છે ને. તારે માટે લાખ રૂપિયા એટલે ખાલી છે, અને અહીંયા લાખ રૂપિયા ભેગા કરતાં કરતાં મગજનું દહીં થઈ જાય. તો ભાડું તો આવે છે ને આપણે. હા, એ જ કહું છું. આ ઓલો મિતેશભાઈ સારામાં સારો બિઝનેસ કરે છે, લાખો રૂપિયા કમાય, છતાંય 3 મહિનાથી આપણને ભાડું નથી આપ્યું. અને ઓલી શીલાબેન પારકા કામ કરે છે તો એ ભાડું એનું 1લી તારીખે આવી જાય. હવે તું કે આમાં કોણ સારું? અને મારે આ મિતેશને અરે કેટલા માથા ફોડવાના. જવા દો, તમે નહીં માનો, હું છે ને મારી રીતે જ કાંઈક સેટિંગ કરી લઈશ. હા, પણ તું જેની સાથે સેટિંગ કરે ને એ કોઈ મારા આંગણે ન આવવા જોઈએ હો, કે પૈસા લઈ ગયા છે ને મને આપો ને વ્યાજ આપો. તું જાણે ને તારું કામ જાણે. લ્યો, ધંધા કરવા છે. આદિ, હાય. હાય, હું આવી ગઈ. પણ આજે કેમ તમે સેડ છો? શું થયું છે? હેતલ, આ શું વાત કરું તને, પપ્પાનું એક્સિડન્ટ થયું છે. શું? ક્યારે? આજે જ આજે? મને ફોન આવ્યો અને હું ત્યારનો તારી રાહ જોતો હતો કે તારી સાથે વાત કરીને પછી પપ્પા પાસે જાઉં, નહીં તો તને એમ થાત કે અચાનક ફોન કેમ રિસીવ નથી કરતો ને હા મને કીધા વગર શું કામ જતો રહ્યો. રિયલી આજે મને રિયલાઇઝ થયું કે તમે મને કેટલો લવ કરો છો. તમારા પપ્પાનું એક્સિડન્ટ થયું છે છતાં તમે મને મળવા માટે અહીંયા છે આવ્યા. ન તો તમે મને ના પાડી શક્યા અને ના તો કહી શક્યા. હા હેતલ, બસ આ પહેલાં પણ તે મને દરેક વખતે મદદ કરી છે. મારે જ્યારે પણ કંઈ જરૂર પડે ત્યારે તું ઊભી જ હોય છે મારી પાસે. અને આ વખતે મારે તને આ વાત કરવી નહોતી, પણ શું કરવું, આ ચિંતા મોઢા ઉપર દેખાઈ આવે અને તને ખબર પડી ગઈ કે હું ટેન્શનમાં છું અને મારાથી આ વાત કહેવાય ગઈ. જો મેં હંમેશા તમારી હેલ્પ કરી જ છે ને, તો તમે મૂંઝાવ છો શું કરવા? હું હંમેશા તમારી સાથે છું. બોલો ને, હું કઈ રીતે તમારી હેલ્પ કરી શકું? અત્યારે એક્સિડન્ટના લીધે ડૉક્ટર પૈસા માગે છે અને પૈસા મારી પાસે છે નહીં. કેટલા જોઈશે પૈસા? 25,000 20,000 જેવા તો જોશે જ, કારણ કે હવે ત્યાં જાઉં છું તો મતલબમાં પછી ખબર નહીં સર્જરી ભર્જરી કંઈ કરાવવાનું થશે તો વધારે ખર્ચો થઈ શકે, પણ એટલા તો પણ કંઈ નહીં, તું ચિંતા નહીં કર, હું કરી લઈશ. મારે તારી પાસેથી નથી જોતા. ના, તમે આવી રીતના કઈ રીતે વાત કરો છો કે હું કરી લઈશ? તમે આટલા બધા ટેન્શનમાં છો, કઈ રીતે પૈસા ગોતશો? જુઓ, હું તમને છે ને 50,000 જીપે કરું છું, એટલે કે ત્યાં જરૂર પડશે તો તમે ઇમરજન્સીમાં ક્યાં પાછા પૈસા લેવા જશો? તું ક્યાંથી લાવીશ? તારા ભાઈને જવાબ શું આપીશ? એ ગમે તે હું મારી રીતે એડજસ્ટ કરી લઈશ ને. જો આદિ, તમે છે ને જરાય ટેન્શન ના લેતા. હું છું ને, 50 નહીં, કદાચ ગમે તેટલા પૈસાની જરૂર પડશે ને તો હું આપીશ તમને. પણ તમે યાર આવી રીતે ટેન્શનમાં રહો છો અને એ જરાય સારા નથી લાગતા. થેન્ક યુ. એમાં શું થેન્ક યુ કહેવાનું? તું ખરેખર મારું કેટલું વિચારે છે અને મારે તને શું કહેવું, તું સાચી પ્રેમિકા છો મારી.
મારી જીવન સાથીની આ સાથીની. શું? હા, મેં લાઈફમાં ભગવાન પાસે કંઈ નથી માગ્યું, પણ એટલું જરૂર માગીશ કે તને કોઈ દિવસ મારી પાસેથી છીનવે નહીં. તું મારી પાસે જ રહેવી જોઈએ. એ બધું તો ઠીક છે, પણ તમે અત્યારે તમારા પપ્પા પાસે જાઓ. તમારા પપ્પાને તમારી જરૂર છે મારા કરતાં વધારે. હા, હું જાઉં છું. તારું ધ્યાન રાખજે. હા, બાય. સાચવીને જજો. થેન્ક યુ. થેન્ક યુ કહેવાની જરૂર નથી. જો ભાઈ, હું આવી ગઈ. આવી ગઈ? પણ ક્યાં ગઈ હતી તું? બહાર ગઈ હતી. ભાઈ, મારે છે ને તમારું એક કામ છે. મારે છે ને તારું એક બહુ જરૂરી કામ છે. પૂછશું? શું? મેં તારા માટે, એટલે મેં નહીં, તારા માટે એક છોકરો જોયો છે, મોટા પપ્પાએ. ભાઈ, આ કેવી વાત કરો છો તમે? અરે તારી લગ્નની ઉંમર થઈ ગઈ છે, તો હવે લગ્ન નહીં કરશે તો ક્યારે કરશે? હમણાં મારે મેરેજ નથી કરવા, અને તમને અને ભાભીને બહુ ઉતાવળ છે નહીં મને આ ઘરની બહાર કાઢવાની? જો આ ઘરમાંથી બહાર, જો દીકરી છે, એક ને એક દિવસ તો ઘર છોડીને તો જવાની જ છો હા ને. તો બોજ છું ને તમારા માથે, કહી દો ને. જો બેટા, બોજની વાત નથી, બરાબર? અને અત્યારે તું લગ્ન નહીં કરે અને કાલ ઉઠીને આપણને સારો છોકરો ન મળે તો, અને તારે તારા ભવિષ્યનું વિચારવું જોઈએ ને. ક્યાં સુધી? જો આ તારું જ ઘર છે, બરાબર? તું જિંદગીભર આ ઘરમાં રહેશે ને તો હું તો ના નહીં પાડીશ, પણ સ્ત્રીનું સાચું ઘર તો એનું સાસરું જ હોય છે પણ ને. મારે હમણાં મેરેજ કરવા જ નથી. હું તો એવું ઈચ્છું છું કે મારે મેરેજ કરવા જ નથી. સિંગલ લાઈફ ઇઝ બેટર લાઈફ. સિંગલ લાઈફ જેવી એકે લાઈફ ના હોય. જો આ તારા વિચાર છે, સિંગલ લાઈફ જેવી કોઈ એક લાઈફ ન હોય, પણ આપણે સમાજમાં રહીએ છીએ તો સમાજના જે આપણે નિયમો હોય એનું પાલન તો કરવું પડે ને. જો ભાઈ, એ જે હોય તે, આ સમાજના રૂલ આ તે મને છે ને એવા બધામાં પડવું જ નથી. અત્યારે તમે જે આ મેરેજની વાત કરો છો ને એ પોસ્ટપોન રાખો. મારે નથી કરવા મેરેજ બેરેજ કોઈ. હું તો તમને એ કહેવા આવી હતી કે મારે ફીસ ભરવાની છે ને, તો મને 50,000ની જરૂર છે. આપો ને. ફીસ? હા, કોણે માંગી તારી પાસે ફીસ? મારે ભરવાની છે, બાકી છે. તમને તો ખબર છે ને કે એક્સ્ટ્રા ક્લાસીસ ને આ ને તેને ઘણી બધી ફીસ બાકી છે. બેટા, તને ખબર નહીં હોય, પણ 3 દિવસ પહેલાં જ મેં તારી ફીસ જમા કરાવી દીધી છે, એટલે તું ફીસની ચિંતા નહીં કર. 3 દિવસ પહેલા તમે મારી ફીસ જમા કરાવી છે? હા, હું તને કહેવાનું ભૂલી ગયો. એમાં શું હતું કે ભાઈ, તારી કોલેજની પાસેથી હું નીકળતો હતો, મને યાદ આવ્યું કે તારી ફીસ બાકી છે, તો હું ત્યાં જઈને જમા કરાવી આપી. સોરી, માય મિસ્ટેક છે. ફીસ માટે પૈસા નહોતા જોતા. એકચ્યુઅલી મારે છે ને એક મારી ફ્રેન્ડ છે ને, એમના મમ્મીને બહુ મોટી બીમારી આવી છે, તો એક ફ્રેન્ડ તરીકે મારે એમની હેલ્પ કરવી પડે કે નહીં. એટલે ભાઈ 50 ના આપો તો કંઈ નહીં, પણ 30 થી 45,000 જેવું આપો ને તો પણ એ બિચારીને હોસ્પિટલમાં હેલ્પ થશે. અને જો તને વાત કહું, ઠીક છે, તારી બેનપણી બીમાર છે, તારી ફરજ છે કે તું એક મિત્ર તરીકે તું એની હેલ્પ કરે, મદદ કરે, પણ પહેલાં પોતાની પોઝિશન જોવાય કે હું ખરેખર એને મદદ કરવાની પોઝિશનમાં છું કે નહીં. તને ખબર છે આ ધંધામાં કેવી મંદી હાલે છે. આ લોકો પાસે 10,000 રૂપિયા કઢાવવા ને એ અઘરા થઈ ગયા છે, અને તારી ફીસ તો છે ને એક મિત્ર છે મારો, એની પાસે માંગીને ભરી છે. જો ભાઈ, તું મને પૈસા નહીં આપને તો મારી ફ્રેન્ડને હું કમિટમેન્ટ આપીને આવી છું, તો એને એમ થશે કે જો તને મારી એન્ડ વખત ઉપર જ હેલ્પ ના કરી. કહેવાય છે ને કે આપણે આખું વર્ષ કહેતા હોઈએ કે કંઈક જરૂર હોય તો કહેજે, જરૂર હોય તો કહેજે, અને જ્યારે જરૂર હોય ને કે ત્યારે જ આપણે હેલ્પ ન કરીએ તો કેટલી ગંદી વાત થઈ ભાઈ. તારી વાત સાચી છે બેટા, પણ 50,000ની પણ હું ક્યાં કહું છું 50, 30 આપો, 25 આપો. જો આ કેવું સરળ છે, પણ 50,000, 30,000, 25,000 આપણે કમાવા નીકળીએ ને ત્યારે ખરેખર આપણને ખબર પડે છે કે આ રૂપિયા કમાવા કેટલા અઘરા છે. તને વિશ્વાસ ન હોય તો જો આ કેટલા પડ્યા છે ખાતામાં? 5,000. જો ભાઈ, ગમે તે કરો ને પ્લીઝ યાર, એમની મમ્મી છે ને સિરિયસ છે, હું સમજી શકું છું, પણ તમારે પૈસા તો દેવા જ પડશે ભાઈ, કારણ કે હું એમને કહીને આવી છું કે મારા ભાઈ પાસેથી લઈને હું તને આપું છું. જો તારી બધી વાત રાઈટ છે, મારી પાસે અત્યારે તો નથી ખાતામાં, બરાબર,
જો કંઈ સગવડ થઈ જાય આડી અવળી તો હું તને તારા ખાતામાં નાખી દઈશ. જો સગવડ થઈ જાય તો થઈ હું તને જશે. 100% નથી કહેતો. થઈ જશે. એટલે તું- તમારા કોન્ટેક્ટ બહુ બધા છે ને ભાઈ, તમે ગમે તેને ફોન કરશો ને એટલે બધું થઈ જશે સગવડ. તારી વાત સાચી છે, કોન્ટેક્ટ ઘણા બધા છે, પણ અત્યારે આપણે ગમે તેને ફોન કરીએ ને, કાલથી એક ભાઈને ફોન પર ફોન કરું છું, કમસે કમ 50 ફોન કરી નાખ્યા હશે, હજી એ ભાઈ ફોન નથી ઉચકતો. તને વિશ્વાસ ન હોય ને તો હું તને તારી સામે ફોન લગાવીને કહી દઉં. એ જો આપણને હા પાડે ને તો પછી કંઈ સગવડ થઈ જાય. એ તો ના પણ પાડે. જો, લાગે છે બ્લેકલિસ્ટમાં નંબર નાખી દીધો છે. આપણે પૈસાનું કામ પડે ને એટલે હંમેશા આવું જ થાય. એટલે જ હું કહું છું કે જો મારી ફ્રેન્ડને હું પૈસા નહીં આપું ને તો એમને પણ એવું જ થશે કે હેતલે એન્ડ વખત ઉપર મારી હેલ્પ ન કરી. મારી બેસ્ટ ફ્રેન્ડ છે ભાઈ. જો પ્લીઝ યાર કંઈક તો કરી દો ભાઈ. આ જો ફોન ઉઠાવે છે નહીં ને, આ પૈસાની બાબત આવે ને એટલે હંમેશા લોકો આવું જ કરે છે. કંટાળી ગયો છું હું તો. જો ક્યાંકથી સગવડ થશે ને તો હું તને ફોન કરીને જણાવી દઈશ. બાકી અત્યારે મારે એક કામ છે એટલે હું 2-3 દિવસ માટે બહાર જાઉં છું. ઠીક છે? હા, 2-3 દિવસ માટે બહાર જાઉં છું. થશે તો તને નાખી દઈશ, પણ ભરોસે નહીં રહેતી. ભાઈ આવી ગઈ તું? તારી જ રાહ જોતો હતો. બેગ કે એવું કંઈ નથી લાવી? આદિ જો મેં ઘરે વાત કરી હતી. ઘરે વાત કરી? હા, બાની પાસે મેં પૈસા માંગ્યા હતા. શું કહ્યું એમણે? ઘણા બાના બતાવ્યા, ઘણી રિક્વેસ્ટ કરી, પણ બાએ પૈસા આપવાની ના પાડી છે. મારું નામ આપ્યું હતું તે? ના ના, મેં કહ્યું હતું કે મારી ફ્રેન્ડ છે ને એને એક બિઝનેસ કરવો છે તો એમાં મારે પાર્ટનરશિપ કરવી છે, વધારે નહીં, ખાલી લાખ રૂપિયાની જ જરૂર છે, પણ બાએ ચોખ્ખી ના પાડી દીધી. આઈ એમ સોરી, આ વખતે હું સેટિંગ ના કરી શકી. ના, પણ મને એમ હતું કે તું કરી લઈશ અને મારે રૂપિયાની બહુ જરૂર છે. હા, સમજાતું નથી કે હવે શું કરવું. મને ખબર છે આદિ કે તારે પૈસાની ઘણી જરૂર છે, તારા મમ્મીનું ઓપરેશન કરાવવું છે, પણ કોઈક તો એવું હશે ને જે તને પૈસા આપી શકે, કોઈ ફ્રેન્ડ. મેં તો તને પહેલાં પણ કહ્યું હતું કે વ્યાજે પૈસા લઈ લે. કંઈ નહીં તો એક કામ કર ને, તું લોન કરાવી લે ને, લોન તો મળી જ જાય ને. ચાલ તો પછી લોન તારા પર લઈને મને પૈસા આપને. મારા પર લોન કેવી રીતે? અને હું લોન લઈશ તો મારા ઘરે ખબર પડી જશે. તો શું થઈ ગયું? એમ પણ બાએ તો ના જ પાડી છે, તો તારા પર લોન લઈ લે, પર્સનલ લોન લઈ લે, જેટલી પણ મળે એટલી લઈ લે અને મને આપજે. જો મને હા યોગ્ય નથી લાગતું, સમજવાની કોશિશ કર. મારા હાથમાં હોત કે મારા બસમાં હોત ને તો મેં તને પૈસા આપી દીધા હોત. બહુ થઈ ગયું હવે. અત્યાર સુધી તે ક્યારેય ના નથી પાડી, આજ ના પાડી એનો મતલબ થઈ ગયો કે હવે તું ક્યારેય મને પૈસાની મદદ નહીં કરી શકે. અને સાંભળી લે, હા, લાગે છે કે હવે મારે તને સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપવી પડશે. વોર્નિંગ? યસ, શેની વોર્નિંગ? એ જ કે હવે તું મને રૂપિયા આપીશ જ, અને એ પણ લાખ રૂપિયા નહીં, 5 લાખ રૂપિયા. આદિ કેવી રીતે વાત કરે છે? હા, પૈસાનું સેટિંગ ના થયું એમાં તો બોખલાઈ ગયો છે તું. જો બધું થઈ જશે, આવી રીતે ચિંતા ન કર. હા, ચિંતા ચિંતા તો તારે કરવાની છે. જો 5 લાખ રૂપિયા નહીં આપે ને તો આ તારા ફોટો વાયરલ કરી દઈશ. ફોટોસ? હા, હા દીપ, આ બધું શું છે? તને ક્યાંથી મળ્યા ફોટોસ? બીજા ફોનમાં પણ છે ને કોમ્પ્યુટરમાં પણ ફોટોસ છે, એટલે મેં તો તને મોકલ્યા જ નથી. તે નથી મોકલ્યા, પણ મેં તો પાડ્યા હોય ને, છુપાઈને. જો જે હતું એ કહી દીધું છે. મારે રૂપિયાની જરૂર છે, એટલે તારે હવે રૂપિયા ક્યાંથી લાવવા, કેવી રીતના લાવવા એ મને ખબર નથી, પણ 5 લાખ રૂપિયા હવે તારે મને આપવા પડશે. 5 લાખ રૂપિયા આપીશ તો ફોટા ડિલીટ થઈ જશે અને તને મારાથી છુટકારો મળી જશે. છુટકારો? મારે તારાથી છુટકારો નહોતો જોઈતો, લગ્ન કરવા હતા ને. કાંડી થઈ ગઈ છે લગ્ન ને તારી સાથે? હા, ક્યારેય નહીં.
આ તો જ્યાં સુધી તું પૈસા આપતી હતી ને ત્યાં સુધી તારી સાથે લગ્ન માટે હા પાડતો હતો. આજે તે ના પાડી એટલે કહી દીધું. જો આદિ તું મજાક કરતો હોય ને તો રહેવા દે. બહુ ગંદો મજાક છે. જો કોઈ લા, બીમાર photos- નથી. મારા ફેમિલીમાં કોઈ બીમાર નથી. મારા મમ્મી પપ્પા કોણ છે એ પણ મને ખબર નથી. આ તો બનાવેલી ફેમિલી હતી. હવે કંઈ જાણવું છે વધારે? તું મને જેવો સમજે જેવું નથી. આ પહેલાં પણ ઘણી બધી છોકરીઓ આવી ગઈ છે અને એ પણ આવી રીતના જ કહેતી હતી અને પૈસા દઈને ગઈ છે મને. અને તું પણ અત્યારે તારે કદાચ ગુસ્સો આવતો હશે, રડવું આવતું હશે, બધી તકલીફ થતી હશે, માનું છું, પણ રૂપિયા તો આપવા પડશે. તે મારી સાથે કેમ રમે? હું તને નહીં છોડું. હું કોઈ પૈસા નહીં આપું. મારી પાસે નથી પૈસા. હું ક્યાંથી લાવું એટલા બહુ બધા ઓછો સમય છે તારી પાસે. સમજી લે કે તને થોડોક જ સમય આપીશ. 2 દિવસ, ચલ 5 દિવસ. 5 દિવસની અંદર પૈસાની વ્યવસ્થા કરી નાખજે. પૈસા? જો હું તારી આગળ હાથ જોડું બસ. તું આવું નહીં કર મારી સાથે. તું પ્રેમ કરે છે ને? જો પોસ્ટર પણ બનાવીશ તારા ફોટોનું અને તારી સોસાયટીમાં બધી જગ્યાએ વહેંચીશ. આખી સોસાયટીમાં પણ બદનામ થઈશ સાથે સાથે. વિચાર કરી લેજે. કેટલો નાલાયક છે તું. અને કેટલો સારો સમજતી હતી. સારો જ છું. તો મને ખબર છે ત્યાં સુધી તું જલ્દી પૈસા લઈને આવીશ. ખાલી હાથે નહીં આવે. હવે મળીએ પછી. બાય. આથી ભાભી હા હેતલબેન, શું કરો છો? ફોનમાં રીલ્સ જોઉં છું. આખો દિવસ ઘરના કામ કરવાના અને ફ્રી પડે એટલે ફોન લઈને બેસી જવાનું. ગૃહિણીઓને માટે આ એક બેસ્ટ ઉપાય છે. એકદમ રાઈટ કીધું. ભાભી હું શું કહું છું, શું? મારું એક નાનકડું એવડું કામ છે. પ્લીઝ હા, હું તમારું કોઈ કામ નહીં કરું. એક કામ કહીને કેટલા કામ કરાવો છો? આખો દિવસ ઘરના કામ કરવાના અને એક્સ્ટ્રા ઉપર જતા તમારા કપડાં વોશ કરી આપો, કપડાં પ્રેસ કરી આપો, જ્વેલરી શોધી આપો, હેરસ્ટાઈલ બનાવી આપો. એમાંથી કંઈ જ નહીં. એમાંથી કંઈ જ નથી. મેકઅપ કરવાનો છે. ના, એ પણ નથી. નાનું એવું જ છે ભાભી. જુઓ હવે તમારા વગર તમે એક જ છો મારો રસ્તો. તો હા, હા ભાભી, હું તમારો રસ્તો છું એટલે એમ કે તમે એક જ છો એવા વ્યક્તિ કે મારું કામ કરી શકો છો. હવે તમે અચ્છા, મસ્કા બંધ. મસ્કા મારવાનું બંધ કરો. હું તમારું આજે કોઈ કામ નહીં કરું. ભાભી સિરિયસલી મસ્કા નથી મારતી, સાચું કહું છું. તમે ના પાડી દેશો તો હું ક્યાં જઈશ? કોણ છે આ દુનિયામાં મારું બસ. કે ઓવર એક્ટિંગ નહીં. જે કામ હોય ને એ બોલો. પણ હા, જો થશે તો કરી આપીશું. થશે? તમારાથી કામ થશે ઠીક એ છે. ગેરંટી મારી. બોલો. કામ એવું છે કે મેં ભાઈ પાસેથી 50,000 રૂપિયા માંગ્યા હતા. એમણે પૈસા આપવાની ના પાડી છે, તો તમે મને 50,000 રૂપિયા લઈ આપો ભાઈ પાસેથી. શું બોલો છો? 50,000 અને મારી પાસે ક્યાંથી લઈ આવું? હું ક્યાં કહું છું કે તમારી પાસેથી તમે મને આપો. તમે ભાઈને કહો કે મારે પૈસાની જરૂર છે. એ પૈસા તમે લેશો, એ પૈસા તમે મને આપી દેશો. બિલકુલ નહીં. હું તમારા ભાઈને કંઈ કહેવાની નથી. અને બીજી વાત, તમારે પૈસા શું કરવા છે? જો તમે ઘરેથી ભાગવાનો પ્લાનિંગ નથી કરતા ને, તમારા ભાઈને ખબર પડશે ને તો મને મારી નાખશે. પ્લીઝ હા, તમે ભાગવાની વાત નહીં કરતા. અરે તમને કોઈ છોકરો ગમતો હોય તો મને કહેજો. હું આપણે પણ એવી કોઈ વાત જ નથી ભાભી. 50 નહીં પણ 30 થી 25,000 તો તમે લઈ આપજો ને ભાભી. પ્લીઝ, તમે એક જ છો અમારો સહારો, વધેલા ઘટેલા. એક મિનિટ. હા નણંદબા, મારે 30 રૂપિયાનું શાકભાજી લેવું હોય ને તો પણ તમારા ભાઈ પાસે જવું પડે છે. એ મને એટલા પૈસા નથી આપતા. અને હા, ક્યારેક ગુસ્સામાં હોય ને તો એ મને ચોખ્ખું કહે છે કે પૈસાની વાત તો કરવાની જ નહીં. ઘરમાં બધી જ ફેસિલિટીઝ મળે છે ને તો પૈસા શું કરવા છે? તમારા પગે પડું ભાભી, પ્લીઝ મને હેતલબેન. 25,000ની હેલ્પ કરી આપો ને પ્લીઝ ભાભી. જુઓ ભાઈને તો મેં કીધું ને તો એ તો ચોખ્ખું ફૂલ ના પાડીને જ ગયા. પણ જરૂર ક્યાં છે એ તો કયો. જરૂર મારી એક ફ્રેન્ડ છે ને, એમને ફીસ એ બાકી જવાની છે. કોલેજની ફીસ ભરવાની બાકી છે એટલા માટે. જો હું પ્રોમિસ નહીં કરી શકું. હા,
પણ તમે કહો છો ને તો ટ્રાય, જસ્ટ અ લિટલ બીટ ટ્રાય કરીશ. તમે ખાલી ટ્રાય કરશો ને એમાં પણ મારું કામ થઈ જશે. તમારી ટ્રાય પણ એક સક્સેસફુલ હોય છે. તો ભાભી થેન્ક યુ, થેન્ક યુ. હવે તમે કંઈ નહીં બોલો, હું ટ્રાય કરીશ. કેવું છે બેટા પવિત્ર? મજામાં? પણ આ રોજ કરતાં તારી આંખો કેમ ભારે ભારે લાગે છે? મોઢું પણ સોજી ગયું છે. બહુ શરદી થઈ ગઈ છે. શરદી થઈ ગઈ છે? રાતે કંઈ ખાધું તું? હા બા, શું? આઈસ્ક્રીમ. અચ્છા, ઓલી નેહાની બર્થડે પાર્ટીમાં ગઈ હતી ત્યાં આઈસ્ક્રીમ ખાધેલું એમ ને? પણ બેટા તને ખબર છે ને અત્યારે શિયાળો ચાલે છે, ઠંડી બહુ પડતી હોય, ભલે આપણને ભાવતું હોય આઈસ્ક્રીમ, પણ બેટા એટલું એ નહીં ખાવાનું કે આપણી તબિયતને નુકસાન કરે. આજો એને લીધે આજે તારે સ્કૂલમાં એ રજા પાડવી પડી ને, અને તને તો તાવ પણ છે, તો બેટા ધ્યાન રાખવાનું હે ને. દામિની અહીંયા હા બા. બેટા કદાચ તારા મમ્મી આવી ગયા લાગે, જો તાળાનો અવાજ આવે. શું થયું છે? કંઈ નહીં. અને ક્યાં ગયા હતા? કીધા મૂક્યા વગર સવારના ગયા હતા ને છેક અત્યારે આવો છો બપોરે? ક્યાંય નહીં, કામ હતું ને એટલે બહાર ગઈ હતી. પણ દામિની, આ રોજ તારી વાત કરવાની રીતભાત અને આજે કેમ અલગ લાગે છે? તું કંઈક ડરી ડરી લાગે છે, કંઈક ગભરાયેલી લાગે છે. શું થયું? શું વાત કરો છો? તમે તો છે ને હંમેશા પેલા CID વાળા હોય ને એવી રીતે પ્રશ્ન પૂછો છો. હાથ ધોઈને મારી પાછળ પડી ગયા છો. બા છું ને તારી? જુવાન છે તું, લગ્ન નથી થયા, બસ તું પરણીને સાસરે જાય ને પછી તું જે કરે એ મારે જોવાનું નહીં. એક માથા પરથી બોજો તો ઉતરે, પણ જ્યાં સુધી તું મારા ઘરે છે ને ત્યાં સુધી તો મારે તારી દેખરેખ રાખવી જ પડે. કહ્યું તો ખરા કામ હતું એટલે બહાર ગઈ હતી, આવી ગઈ ને આવા પાછી. તમારા સવાલ જવાબ પૂરા થયા હોય તો હવે જાઓ. ના, મને સાચું કારણ કે આજે તું આવી રીતે ગભરાયેલી અને થાકેલી કેમ લાગે છે? તબિયત નથી સારી ને એટલે. બીજું કંઈ જાણવું છે તમારે? શું થયું છે તબિયતને? સવારે ગઈ ત્યારે તો કાંઈ નહોતું અને અત્યારે આવતાની સાથે તબિયત ખરાબ થઈ ગઈ તારી. પૂછીને ન આવે બા કે શું થયું છે ને શું નહીં. જુઓ પ્લીઝ, એટલે બધા સવાલ ન પૂછો અને મને મારું કામ કરવા દો. એ મને એ કે પછી ઓલી તારી બેનપણીનું શું થયું, જેણે બિઝનેસ ચાલુ કરેલો, ફૂડ સપ્લાય વોટેવર? ફ્રોડ નીકળી બેનપણી. તારી બેનપણી ફ્રોડ નીકળી? સારું થયું ને આપણે પૈસા ન રોક્યા. એને એની રીતે ધંધો ચાલુ કરી દીધો છે. સાચું બોલજો. સાચું જ બોલું છું, મારે શું કામ ખોટું બોલવું જોઈએ? મેં તને પૈસા ન આપ્યા તો બહારથી તે કંઈ વહીવટ કર્યો તો? ના, નથી આપ્યા મેં પૈસા. તારી નામાં કંઈ દમ નથી. સાચું બોલ જે હોય તે. સાચું જ કહું છું. કેટલા સવાલ પૂછો છો? મારી પાસે ટાઈમ નથી. ખરી છે આ છોકરી. ક્યારે આવશે આદિ ખબર નહીં. કહેતા હતા કે કંઈક ઇમ્પોર્ટન્ટ કામ છે. શું કામ હશે? હજી સુધી આવ્યા નહીં. હું વાર લગાડી છે. અરે સાંભળો, હું શું કહું છું, હા જલ્દી પૈસા તમને આપી દઈશ, પણ તમે આવી રીતના મારી સાથે વાત નહીં કરતા ને પ્લીઝ. તમે અત્યારે હું તમને આપું છું ને 50,000 રૂપિયા હમણાં જ તમને દઈ જાઉં છું. હા, હમણાં પૈસા લેવા માટે જ આપ્યો છું, તમને આપી જાઉં છું. જો કાળુભાઈ પ્લીઝ તમે તમારા માણસોને કહી દેજો કે આગળ કંઈ ન કરે. હા, આવું છું, જલ્દી આવું છું. હેતલ જલ્દી મને પૈસા આપ, મારે પૈસાની જરૂર છે. તું લઈને આવી છો ને? અરે પણ મારી પાસે ઓનલાઈન કરવાની હતી પણ ચાલો માન્યા કે નથી થયા, પણ હવે તું કેસ તો લઈને આવી છે ને? એકચ્યુઅલી એમાં એવું છે ને કે ઓનલાઈન કરવાની હતી પણ મારા ભાઈએ મને પૈસા જ ન આપ્યા. શું વાત કરે તું? તું પૈસા લીધા વગરની આવી છે? હા, તારા ભાઈએ ના કેવી રીતના પાડી? એમાં એવું હતું ને કે મેં પૈસા માટે મારા ભાઈને કીધું હતું કે મારે ફીસ ભરવાની છે, પણ 3 દિવસ પહેલાં જ મારા ભાઈએ કોલેજની ફીસ તો ભરી જ દીધી હતી અને પછી હોસ્પિટલનું
બાનું બતાવ્યું તો મને કહે છે કે મારાથી થશે ને તો હું આપીશ, બાકી તારી ફ્રેન્ડને ના પાડી દેજે. ચાલ, હવે લાગે છે કે એક સાથે આજે ને આજે બે ફેસલા કરવા પડશે. એટલે એક તો કરીને આવ્યો, મતલબ એમ કે હવે તને સાચી હકીકત જણાવવી પડશે ને. હકીકત કેવી છે આદિ? શું કહેવા માંગો છો તમે? હા જો હેતલ, આદિ આ કઈ રીતે? અરે આવી રીતના કેમ બિહેવ કરો છો તમે મારા જોડે? તું 50,000 રૂપિયા આપવાની હતી ને. પણ હું કહું તો છું તમને કે હવે 50,000 નહીં પણ 5 લાખ રૂપિયા આપીશ તું. કેટલા? 5 લાખ. શું કરવા અને શું કામ આપું હું તમને? આ લોકો મારી પાસે પૈસા માગે છે. જો ઉઘરાણી માટે ફોન પણ આવી રહ્યો છે. તો અને આ લોકોને જો હું રૂપિયા નહીં આપું તો મારે બહુ બધું નુકસાન થશે અને એ લોકો મારી સાથે ગમે તે કરી શકે. હા પણ હું હારી ગયેલો, પૈસા એની પાસે હારી ગયેલો અને મારે એમને ચૂકવવા જ પડે. હારી ગયેલું એટલે તમે કહેવા શું માંગો છો? જો સાંભળ, મારે કંઈ નથી સાંભળવું. આ લે, જોઈ લે. આ ફોટો કોના છે? તું જ છો ને? પણ ખૂબસૂરત. ક્યારે તમે આવી રીતના? હા, બીજો પણ છે. જે હા તો એનાથી પણ સારો છે ને. આને delete કરો. ડિલીટ મારીશ ને કદાચ ફોન પણ ઘા કરીને તોડી નાખીશ તો પણ મારી પાસે ફોટાની કોપીઓ છે. શું? હા જો પ્લીઝ આ ફોટા આદિ તમે તો મને લવ કરો છો અને આપણે તો મેરેજ લવ. જ્યાં સુધી તું મને પૈસા આપતી હતી ને ત્યાં સુધી મારો પ્રેમ હતો. એટલા માટે તો કહેવું પડ્યું. હજી તારી પહેલા જે ગર્લફ્રેન્ડને છોડીને આવ્યો છું એ પણ રૂપિયા લઈને ના આવી. મને એમ હતું કે એ રૂપિયા લઈને આવશે પણ ના લઈને આવી અને તું પણ ખાલી હાથે આવી ગઈ મળવા માટે. અરે પ્રેમને શું તોય પીવો છે મારે? હે, રૂપિયા વગર મારું કંઈ કામ થઈ શકે એમ નથી, સમજી તું? એટલે એમ કે તારી પાસે સમય ઓછો છે. 5 લાખ રૂપિયા મારે ગમે ત્યાંથી જોવે, નકર તારા ફોટો તારા પાય સુધી અને તારી સોસાયટીથી લઈને સમાજ, કુટુંબ, પરિવાર, સોશિયલ મીડિયા બધી જગ્યાએ વાયરલ કરી દઈશ. શરમ નથી આવતી તમને? બિલકુલ નહીં. આવી રીતે કોઈને બ્લેકમેલ કરતા? હા તો મારું જૂનું કામ છે ને. હા, મેં તમારા ઉપર આટલો બધો ટ્રસ્ટ કર્યો અને તમે મારા ટ્રસ્ટ તોડ્યો. ચાલ પહેલા બોલી લે તું. હા પછી શું થાય છે? છાતીમાં દુખે છે? માથું દુખવા લાગ્યું? ચક્કર આવે છે? પડી જવું છે? આ બધા ફોટા અરે! ડિલીટ કરો પ્લીઝ. હું રિક્વેસ્ટ કરું છું. રિક્વેસ્ટ મારી પાસે કરવાની નથી. રિક્વેસ્ટ પછી કરજે. પહેલા પૈસા આપજે પછી રિક્વેસ્ટ કરજે. પણ હું ક્યાંથી લાવું આટલા બધા પૈસા? તારો પ્રશ્ન છે. 5 દિવસ આપણે તો મેરેજ કરવાના હતા ને? મેરેજ? ગાંડી થઈ ગઈ છે. તારી સાથે મેરેજ કરીને ફસાઈ જવું છે? આ પહેલા પણ ઘણી બધી છોકરીઓને મેં મેરેજનું જ કીધું હતું અને એની સાથે આવી રીતના જ રહેતો હતો અને એ બધી જ મને પૈસા દઈને ગઈ છે અને તું એ પૈસા આપીને જ જઈશ તો જ આ ફોટો ડિલીટ થશે અને તારી વાત કોઈને કહેવામાં નહીં આવે, સમજી તું? તૈયારી રાખજે જલ્દી, બને એટલે જલ્દી પૈસા આપી દેજે એટલે જલ્દી તું પણ શાંતિથી જીવી શકે અને હું પણ, સમજી? હું છે ને તમારી ખિલાફ પોલીસ કેસ કરીશ. કર લેજે. કેસ કરવાથી શું થશે? જેલમાં જશો તમે. હું જેલમાં જઈશ ને બદનામ તો તું થશે ને. તારા લગ્ન નહીં થાય કોઈ સાથે, તારા ભાઈની બદનામી થશે, તારા ભાઈ ઉપર બધા થૂ થૂ કરશે કે આ તારી બેન ખરેખર બહુ સેક્સી લાગે છે નહીં? ફોટો જોઈને તો એમ થાય છે કે આ હા હા ઠીક છે. ચાલ 5 દિવસ 5 લાખ દિવસના 1 લાખ ગોતીશ ને તો પણ મળી જશે. અને ખાસ વાત કહું, તારી પાસે બીજો રસ્તો પણ છે. કદાચ તારા ભાઈ પાસે રૂપિયા ના હોય ને તો રોજ 1 મુર્ગો ફસાવાનો ₹1 લાખ વાળો. એટલે 5 દિવસમાં 5 લાખ થઈ જશે અને મને આપી દેજે. હા કઈ રીતે હું એમને 5 લાખ આપું? ભાભીના ઘરેણા, હા ભાભીના ઘરેણા તો પડ્યા જશે ને, એટલામાં તો 5 લાખ તો થયા જ જશે. પણ ઘરેણા ક્યાં હશે? ચાવી લેવી પડશે ભાભી પાસેથી. ભાભી તમે આમાં અચાનક કઈ રીતે? અરે અરે પણ ડરી કેમ ગયા?
હું તો ફક્ત અહીંયા કપડાં લેવા માટે આવી હતી. આગળ ખસો. ભાભી તમે તમારી પેલી ચાવી ક્યાં મૂકો છો તમે? કઈ ચાવી? તિજોરીની. હેતલબેન, તિજોરીની ચાવી તમારે શું કરવી છે? ઓલવેઝ મારી કમર પર હોય છે, પણ અત્યારે કમર પર નથી. તો અત્યારે ક્યાં મૂકી છે? એકચ્યુઅલી એમાં એવું છે ને કે આજે મને એક ચાવી મળી હતી, તો મને થયું કે ભાભીને પૂછી લો કે ચાવી તો નીચે પડી છે. ચાલો ચાવી લઈને આવો ને, મને બતાવો. તમારા તિજોરીની ચાવી તો એ નથી, પણ મને યાદ આવ્યું. ખબર છે, લાસ્ટ ટાઈમ તમે મૂકીને ભૂલી ગયા હતા, પછી આપણે આખા ઘરમાં ગોતી હતી, તો મને યાદ આવ્યું કે ભાભીને રિમાઇન્ડ કરાવી દો. એક મિનિટ હેતલબેન, છોડો ને ચાવીને. તિજોરીની ચાવી મારી પાસે જ પડી છે, એ પણ એવી જગ્યાએ જ્યાં મારા સિવાય કોઈને મળે એમ નથી. ચલો હવે બીજી વાત કરો. બીજી વાત? જો તમને કાંઈ થયું છે, તમારી વાતો કંઈક બીજી અને આ ફેસના એક્સપ્રેશન છે ને એ કંઈક બીજા આવી રહ્યા છે. શું થયું છે ભાભી? હેતલબેન, શું થયું છે? કઈ રીતે તમને કહું? ગુજરાતીમાં જ કહેવાનું હોય ને. આટલી વાતો ફેરવી ફેરવીને કહી છે તો એક વધારે કહી દો, પણ આ વખત સાચું બોલવાનું છે. શું થયું છે? મારે એક છોકરાને 5 લાખ રૂપિયા આપવાના છે. છોકરાને? કોણ છોકરો છે? કોની પાસે પૈસા લઈને આવ્યા હતા? જો પૈસા લીધા હોય તો આપવા તો પડે ને. એ મને બ્લેકમેલ કરે છે, મારા નહીં જેવા ફોટોસ બતાવીને. એક મિનિટ, એની પાસે ફોટોસ ગયા કેવી રીતે? ભાભી, હેતલબેન, ફોટોસ ગયા કેવી રીતે? એમાં એવું હતું કે મારો બોયફ્રેન્ડ હતો અને એમણે કીધું હતું કે આપણે મેરેજ કરીશું. તમે ફોટા મોકલ્યા? ના, અમે લોકો ફરવા ગયા હતા ને ત્યાં એમણે ક્લિક કર્યા હશે, અને મને પણ નથી ખબર કે ક્યારે એમણે મારા આટલા ગંદા ફોટા ક્લિક કર્યા આટલી હદે કે શરમ નથી આવતી? પાછા કહાની સંભળાવી રહ્યા છો? હા, બોયફ્રેન્ડ છે, ફરવા જાઓ છો, અને અલ્ટિમેટ ફોટા જ્યાં સુધી બહાર આવે છે ત્યાં સુધી તમે અમને કાંઈ કહેતા તો છો નહીં, અને હવે ખબર પડે છે એટલે વિક્ટિમ કાર્ડ રમો છો. કોણ છે? આદિત્ય કરીને છે. એમણે કીધું હતું ભાભી કે આપણે મેરેજ કરીશું. હા તો? અને અત્યાર સુધી જેટલા પૈસા મેં અહીંયાથી માંગ્યા છે ને એ બધા જ પૈસા હું એમને આપતી હતી. તમને ખબર છે, આ તમારા ભાઈને ખબર પડશે ને તો તમને તો મારી નાખશે, પણ મને ઘરમાંથી કાઢી મૂકશે. કેટલા વર્ષમાં છોડો. કેટલો વિશ્વાસ કરતી હતી હું તમારો કે હેતલબેન જેવી ડાય દીકરી કોઈ ના હોય, પણ નહીં. હેતલબેન તો ના ખેલ કરીને બેઠા જ છે અત્યારે. 5 લાખ રૂપિયા રમત લાગે છે તમને? હા, કે ઘરમાંથી કાઢીને આપી દઉં? જો ભાભી, હું એમને પૈસા નહીં આપું ને તો એ મારા ફોટા વાયરલ કરી દેશે. એણે મને ધમકી આપી છે કે બધે હું ઇન્સ્ટામાં, મેં એમને એ પણ કીધું કે હું પોલીસ કેસ કરીશ. તો શું કહે છે ખબર છે કે આમાં બદનામી તો તારી થશે, મારી નહીં. સાચી વાત છે, બદનામી તો દીકરીઓની જ થાય, છોકરાઓને કંઈ ના હોય. જો તમે શાંતિ રાખો, હું કંઈક કરું છું. એનો એડ્રેસ નંબર કાંઈ છે? જો એનું એડ્રેસ નથી. અત્યાર સુધી અમે લોકો ગાર્ડનમાં અને બહારના લોકેશન પર જ મળ્યા છીએ. જો શાંત થઈ જાઓ, હું કંઈક કરું છું. થેન્ક યુ સો મચ. આવી ગયા તમે? સરસ. લાવ્યા પૈસા કે પછી ખાલી હાથે આવ્યા છો? હા, આમાં થોડું કેશ અને એક હાર છે, જેમાંથી 5 લાખ રૂપિયા થઈ જશે. અરે વાહ, ખરેખર તારો પ્રેમ સાચો હશે તો જ આમ મારી સાથે મેચિંગ કરીને તું અહીંયા આવી છે રૂપિયા દેવા. જીવનમાં તને મળીને એનું સૌથી મોટું અફસોસ છે મને. જો આદિ, હજુ એ સમય છે, પ્લીઝ સમજી જા. પ્રાઇઝ મને આપી દે, મારા બાને શું જવાબ આપીશ? જવાબ? હવે ક્યાં જવાબ આપવાનો છે? હવે તારા બા તારા માટે કોઈ પણ સારો છોકરો ગોતે, એની સાથે લગ્ન કરી લેજે, પરણી જજે. અને આમ પણ હવે તારે ઉપાધિ કરવાની જરૂર નથી. તારી સામે જ આ ફોનમાંથી ફોટા ડિલીટ મારી દઉં છું, અને બીજા જે કંઈ પણ છે ને
એ પણ મારી દઉં છું. લે બસ આઝાદ છે તું, મજા કર જા. અરે વાહ 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 વાહ, તમે પણ આવી ગયા, લાવ્યા? લો આમાં 5 લાખ રૂપિયા કેશ છે. અરે વાહ 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 વાહ, સરસ. હા આ આ કોણ છે? આ મારી એક્સ. હા, હવે તે પૈસા આપ્યા એટલે તું પણ એક્સ. બીજી કેટલી છોકરીને ફસાવી છે તે? હા, પહેલાં ઘણી બધી છે, લિસ્ટ લાંબુ છે, અત્યારે તો મોઢે નહીં કહી શકું. તમે બે મતલબમાં એક સાથે, તમને બંનેને એક સાથે મારે મતલબમાં કહેવું પડ્યું કે રૂપિયાની વ્યવસ્થા કરો અને જલ્દી બ્રેકઅપ કરો. પેલા મારા ફોટા તો ડિલીટ કર. હા, તારા થઈ ગયા છે, તારા થઈ ગયા છે. કરી દો. પૈસા બરાબર છે ને? ગણવા પડે એમ નથી ને? લે તું એ જોતી જા. લે આ ડિલેટ. હવે બોલો, આ બીજા જે કંઈ પણ ફોટા સંતાડેલા છે ને એ પણ હું ડિલીટ કરી નાખીશ. કોણ ભાઈ સાહેબ? હા, ડિલીટ કરવાની જરૂર નથી. હવે આ ફોન તારી પાસે નથી રાખવાનો. આ શું છે? કોણ છે? અરે ભાઈ, મારા પૈસા છે, તમે આ રીતના લઈ લ્યો છો. આ કઈ ગુંડાગર્દી કહેવાય તમારી? તમારા પૈસા છે હા, તો લઈ લીધા, હવે શું કરશું? અને ગુંડાગર્દી તો હવે અમે કરશું. આ શું છે ગુંડાગર્દી? ભાઈ હા, સાહેબ, એક્સક્યુઝ મી, નેશનલ લેવલના ચેમ્પિયન છે. ગુંડાગર્દી હવે અમે કરશું. હે હાથ ની ઉપર કહી દઉં તને. ગોવિંદ 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 મરી જશે. જીવીને પણ શું ફાયદો છે? આજે મારી બેન સાથે ને આની સાથે જે કર્યું છે, અત્યાર સુધી કેટલા લોકો સાથે કર્યું છે? ફટાફટ બોલો, જલ્દી બોલો. 10, 12, 15 છોકરીઓ. તો 10, 15, 12 છોકરીઓ. અને બધા રૂપિયા ક્યાં છે? એ તો હું જુગાર ને સટ્ટામાં હારી જાઉં છું. હારી જાવ ગોવિંદ હા ફોન. હારી જાવ છો. જુઓ, હા? હા પૈસા તારા નથી જુગાર જોતા. સટ્ટા માટે થઈને આવી છોકરીઓની જિંદગી બરબાદ કરે છે તું? હા? એક્સક્યુઝ મી. યુ કેન. બીવે છે શું? આમ તમે બીવો છો ને એટલે જ આવા છોકરાઓ તમારો ફાયદો ઉઠાવી જાય છે. હેતલબેન, યસ. ચાલ, હવે આને હું લઈ જાઉં છું પોલીસ સ્ટેશન અને તું હેતલ લઈને ઘરે જા. થેન્ક યુ. જો તમે લોકો સમયસર ના આવ્યા હોત ને તો આજે અમે લોકો કોઈને મોઢું દેખાડવાને લાયક ન રહેત. મેં તો ખરેથી ચોરી કરી હતી. શું? ખરેખર હા? આ તમારા જેવી છોકરીઓને શરમ જ નથી. ભૂલ કરો છો અને એ ભૂલને છુપાવવા માટે પાછળ 10 ભૂલો કરવી પડે છે. સમજવાની કોશિશ કરો. આ સતયુગ નથી, કળિયુગ છે. અહીંયા દ્રૌપદીને બચાવવા માટે કૃષ્ણ નહીં આવે. તમારી જાતને તમારે પોતાએ જ બચાવવી પડશે, પોતાને જ સેફ રાખવી પડશે. આ તો સારું થયું કે હેતલબેને એન ટાઈમે બધું કહી દીધું અને અમે પતિ પત્ની અહીંયા પહોંચી ગયા. નહીં તો શું કરત? અને તમને એવો શું ભરોસો કે તમે પૈસા આપશો એટલે ફોટોઝ ને વિડીયોઝ ડિલીટ કરી જ નાખશે? એનો કેટલો ગંદો ઉપયોગ કરી શકે છે ખબર છે ને? બીજો કોઈ રસ્તો જ નહોતો. એને કહ્યું હતું કે જો પૈસા નહીં મળે ને તો તમને બદનામ કરી નાખશે, અમારા ફોટો સોશિયલ મીડિયામાં મૂકી દેશે. પણ એમાં પણ તો ભૂલ તમારી જ છે ને. તમે લોકોએ આટલો ટ્રસ્ટ કર્યો ત્યારે આવું થયું ને. જો હવે દાજિયા પર ડામ દેવાનો કોઈ જ મતલબ નથી. પણ પ્લીઝ નેક્સ્ટ ટાઈમ બી કેરફુલ. ઘરે જઈએ, અમે તમને છોડતા જઈએ છીએ. ચાલો. ક્યાં ગયો છે? હમણાં એવો કોઈ પ્રસંગ પણ નથી આવ્યો કે મારે ચેન પહેરવાની જરૂર પડી હોય. અને પેલા તિજોરીના બોક્સમાં એમાં રોકડા હતા, ભાડાની આવક.
મેં તો કોઈને ચૂકવી નથી કોઈને. તો એ પૈસા ક્યાં ગયા? હા ક્યાં? અરે દામિનીના લગ્ન માટે કેટલું સોનું ભેગું કરેલું, કાંઈ જ નથી. હે ભગવાન, મારી આખી જિંદગીની મહેનત અને બચત ક્યાં ગઈ હશે? ઘરમાંય કોઈ નથી આવ્યું. હું તો સામીને સામી મર્યો. ઓલા સમજુબા આવ્યા હતા, પણ એ તો 10 મિનિટ બેસીને ચા પાણી પીને જતા રહ્યા. હું આખી પાછી એ નથી થઈ. ઓલી રીના ભાડું આપવા આવેલી, એ આપીને જતી રહી. તો પછી આ બધું ગયું ક્યાં? ક્યાંથી ગોતવા કોણ ચોરસ? દામિની, શું છે આ? એ જ છે જે હું ઘરેથી ચોરીને લઈ ગઈ હતી. તું ચોરીને લઈ ગઈ હતી? અને અહીંયા મારો જીવ કપાઈ જતો હતો. ઘરમાંથી કેટલા દાગીના ગયા. 2.5 લાખ રૂપિયા હતા રોકડા, એ નથી મળતા. એ પણ તું લઈ ગયેલી? મારે 5 લાખ રૂપિયાની જરૂર હતી. 5 લાખ? એના માટે હું હાર અને જે રોકડ રકમ હતી ને એ લઈ ગઈ હતી. એ પણ મારી પાસે જ છે. પણ કેમ લઈ ગઈ હતી? કોઈને પૂછીને લઈ ગઈ હતી? અને 5 લાખ રૂપિયાની જરૂર તને પડી કેમ? આવું થયું હતું બા. કંઈ નહીં બેટા, હવે જે થયું એ હવે તને ખબર પડી કે હું કેમ તારી દેખરેખ રાખતી હતી, કેમ તને સવાલો કરતી હતી, કેમ તારું મોઢું જોઈને હું તને પૂછતી હતી કે તને શું થયું. ત્યારે હું તને નહોતી ગમતી ને, કે બા તમે તો બધું બહુ બોલો છો, બહુ મારી સીઆઈડી કરો. સીઆઈડી નહોતી કરતી બેટા, હું તારો પડછાયો બનીને રહેતી હતી કે તારી સાથે કંઈક ખોટું ન થાય. હા બા, તમે તો તમારી જગ્યાએ સાચા જ હતા, પણ હું પ્રેમ કરવામાં ભૂલ કરી બેઠી. પ્રેમ તો કર્યો, કોઈ સાચા વ્યક્તિને નહીં. હવે મને ખબર પડી ગઈ છે કે જો આવું કંઈ હોય ને તો ઘરે સૌથી પહેલાં વાત કરવાની. ઘરે વાત કરીને તો બધી વાતનું સમાધાન આવી જાય. બેટા, ખાલી તે મને વાત કરી હોત ને તો હું એના ઘરે જઈને એ ઘર કેવું છે, એના ઘરના બધા સભ્યો કેવા છે, એ છોકરો કેવો છે, હું એ બધું શોધી કાઢત. અને પછી હું તને કહેત, અરે હું તને રંગે ચંગે પરણાવી દેત. બહુ મોટી ભૂલ કરી. વાંધો નહીં, જીવનમાં ભૂલ કરે એ જ શીખે ને. આ એક ઠોકરે તને જાગૃત કરી દીધી ને કે કેવી રીતે રહેવું જોઈએ. હા, સમજાઈ ગયું ને કે જો કોઈને પ્રેમ કરવો હોય ને તો કોઈ સાચા વ્યક્તિને પ્રેમ કરવાનો. અને વાત કોઈ છુપાવવા જેવી તો નથી ને. પ્રેમ કર્યો તો કોઈ ગુનો નહીં. ઘરે વાત કરી દીધી હોત તો આ કંઈ ન થાત. અને એનાથી એ મોટી વાત, કોઈ આવી રીતે હેરાન કરતું હોય, ડરાવતું હોય, ધમકાવતું હોય ને તો પણ પેરેન્ટ્સને પહેલાં વાત કરવી જોઈએ. મોડી પણ ખબર તો પડી. અને હંમેશા ધ્યાન રાખવાનું બેટા, પ્રેમ તો દૂધના ઉભરા જેવો છે, આવે અને સમી જાય. ઉપરથી મલાઈ આપણને ઠંડી લાગે પણ અંદરથી દૂધ ગરમ હોય, એટલે આપણને ભાન ન પડતી હોય. પણ બેટા, આપણા વડીલો જે શોધીને આપણા લગ્ન કરાવે, 10 જગ્યાએ બધું તપાસ કરીને લગ્ન કરાવે, એ સંબંધ સાચો હોય. હં ને? હવે ધ્યાન રાખજે.